આપણી આસપાસ નજર કરીએ તો કેટલા બધા સાદા ઉપકરણો છે નહીં, કીબોર્ડથી લઈને માઇક્રોવેવ સુધી આ બધા એકદમ સીધા સરળ કમાન્ડ્સ પર જ ચાલે છે. પણ એ વિચારવા જેવું છે કે આ મશીનો અંદર વાત કેવી રીતે કરે છે. આજે આપણે એ જ ગુપ્ત ભાષાને સમજવાની કોશિશ કરીશું. તો પછી સવાલ એ થાય કે આ સાદા મશીનોની ભાષા કઈ છે? જુઓ, એમની દુનિયામાં કોઈ લાંબા ચોડા વાક્યો નથી હોતા. બધું જ એકદમ શુદ્ધ, સીધા તર્ક પર ચાલે છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને હાર્ડવેરની આ એકદમ પાયાની ભાષાને જાણીએ. આ રહ્યો આપણું આજનું રહસ્ય. પહેલી નજરે તો કોઈ પ્રાચીન લિપિ જેવું લાગે નહીં, પણ હકીકતમાં આ માઇક્રોકન્ટ્રોલર માટે લખાયેલા બે બહુ જ ચોક્કસ પ્રોગ્રામ છે. આ ખાલી કોડની લાઈનો નથી, આ તો આદેશોનો એક સમૂહ છે. એ બતાવે છે કે ડેટા કેવી રીતે મુસાફરી કરે છે અને કેવી રીતે બદલાય છે. ચાલો આપણે સાથે મળીને આને ઉકેલીએ. હવે આ પ્રોગ્રામ્સને સીધા વાંચવાની કોશિશ કરીએ પહેલાં એ જરૂરી છે કે આપણે એના અમુક મુખ્ય શબ્દો શીખી લઈએ. કોઈ પણ નવી ભાષાની જેમ જ એસેમ્બલીનું પણ પોતાનું વ્યાકરણ અને શબ્દભંડોળ છે. એકવાર આ પાયાની વાત સમજાઈ રહેશે ને, પછી બધું જ એકદમ સહેલું લાગશે. તો સૌથી પહેલો શબ્દ છે સૂચના, એટલે કે ઇન્સ્ટ્રક્શન. આને તમે મશીન માટેનું ક્રિયાપદ સમજી લો. મતલબ કે કોઈ ક્રિયા કરવાનો આદેશ, એકદમ ચોક્કસ આદેશ, જેમ કે ખસેડો, ઉલટાવો કે પછી જોડો. દરેક સૂચના એક નાનું પણ બહુ જ મહત્વનું કામ પૂરું કરે છે. સારું, તો આ સૂચનાઓ કામ ક્યાં કરે છે? એ કામ કરે છે રજિસ્ટરમાં. રજિસ્ટર એટલે ચિપ પરની એક નાનકડી પણ એકદમ સુપરફાસ્ટ મેમરી. એમ સમજો કે આ એક રફ પેડ છે જ્યાં માઇક્રોકન્ટ્રોલર ગણતરી કરવા માટે થોડા સમય માટે નંબર્સ સાચવી રાખે છે. આપણા કોડમાં એ અને બી નામના રજિસ્ટર્સનો ઉપયોગ થયો છે. અને આપણો છેલ્લો મુખ્ય શબ્દ છે પોર્ટ. જો રજિસ્ટર્ડ ચિપનું વર્કસ્પેસ છે તો પોર્ટને સમજી લો બહારની દુનિયા માટેનો દરવાજો. એકદમ ડિજિટલ મેલબોક્સ જેવું, જ્યાંથી ડેટા અંદર આવે અને બહાર જાય. આ પોર્ટ્સથી જ તો માઇક્રોકન્ટ્રોલર બટન, લાઇટ અને બીજા ભાગો સાથે કનેક્ટ થાય છે. ચાલો હવે આપણે આ મૂળભૂત શબ્દો જાણી લીધા છે, તો આપણે પહેલા પ્રોગ્રામને સમજવા માટે બિલકુલ તૈયાર છીએ. આ પ્રોગ્રામ છે ડેટા ઇન્વર્ટર. નામ પરથી થોડો અંદાજ તો આવી જ ગયો હશે. જોઈએ કે આ કોડ આખરે કરે છે શું. આ પ્રોગ્રામનો હેતુ બહુ સીધો અને સરળ છે. એનું કામ છે એક પોર્ટ પરથી ડેટા લેવાનો, એને અંદરથી પૂરેપૂરો ઉલટાવી દેવાનો. મતલબ કે દરેક 1ને 0 અને દરેક 0ને 1 બનાવી દેવાનો. અને પછી જે પરિણામ આવે એને બીજા પોર્ટ પર મોકલી દેવાનો. બસ આટલું જ. તો આ કામ થાય છે કેવી રીતે? ચાલો કોડને લાઇન બાય લાઇન સમજીએ. પહેલું સ્ટેપ, મૂવ p1, #0fh. આ કમાન્ડ પોર્ટ 1ને કહે છે કે તૈયાર રહેજે, તારે ડેટા લેવાનો છે. અહીં જે #0fh છે એનો મતલબ છે કે પોર્ટ 1 હવે એક ઇનપુટ તરીકે કામ કરશે. પછી બીજું સ્ટેપ, મૂવ a, p1. આ શું કરે છે? એ પોર્ટ 1 પર જે પણ ડેટા આવ્યો હોય એને ઉપાડીને એ રજિસ્ટરમાં એટલે કે આપણા રફ પેડમાં મૂકી દે છે. ત્રીજું સ્ટેપ, cpl-a. આ છે અસલી જાદુ. cpl નો મતલબ છે કોમ્પ્લિમેન્ટ, અને આ કમાન્ડ એ રજિસ્ટરમાં રહેલા ડેટાના દરેક બીટને ઊંધો કરી દે છે. અને છેલ્લે મૂવ p0, a. આ કમાન્ડ નવા ઉલટાવેલા ડેટાને એ રજિસ્ટરમાંથી લઈને પોર્ટ 0 દ્વારા બહાર મોકલી દે છે. બસ 4 સીધા સાધા સ્ટેપ્સમાં ડેટાનું સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન. તો ડેટાને ઉલટાવવો એ તો આપણે જોઈ લીધું. હવે થોડુંક વધારે રસપ્રદ કામ જોઈએ. પ્રોગ્રામ 20 આપણને બતાવે છે કે આ જ સાદા કમાન્ડ્સનો ઉપયોગ કરીને કેવી રીતે ડેટા સાથે કંઈક વધારે સ્માર્ટ કામ કરી શકાય છે. અહીં આપણો હેતુ ડેટાને ખાલી બદલવાનો નથી, પણ એને તોડવાનો છે, એના ભાગ પાડવાના છે. પ્રોગ્રામ શું કરે છે? એ 1 બાઇટ ડેટા લે છે અને એને 2 નાના ટુકડાઓમાં તોડી નાખે છે. આ નાના ટુકડાઓને નિબલ્સ કહેવાય છે. હવે 1 બાઇટમાં 8 બિટ્સ હોય છે, એટલે એક નિબલ એટલે 4 બિટ્સનો સમૂહ. પ્રોગ્રામ પછી આ બંને નિબલ્સને અલગ અલગ પોર્ટ પર મોકલી દે છે. પણ આનાથી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. ડિજિટલ દુનિયામાં જ્યાં કાતર કે છરી જેવું કંઈ હોતું નથી, ત્યાં માહિતીના ટુકડા કેવી રીતે કરી શકાય? આનો જવાબ એક બહુ જ સ્માર્ટ ટેકનિકમાં છુપાયેલો છે. અને એ ટેકનિકનું નામ છે માસ્કિંગ. અને સમજવા માટે એક સ્ટેન્સિલનો વિચાર કરો. આપણે કાગળ પર સ્ટેન્સિલ મૂકીએ તો જે ભાગ ખુલ્લો હોય એ જ દેખાય, બરાબર? ડિજિટલ દુનિયામાં પણ બસ એવું જ છે.
માસ્ક એ બિટ્સની એક એવી પેટર્ન છે જેનો ઉપયોગ આપણે ડેટાના નકામા ભાગને છુપાવવા અને કામના ભાગને જાળવી રાખવા માટે કરીએ છીએ. તો આ કામ કેવી રીતે કરે છે? બહુ સરળ છે. આપણે આખા ડેટા બાઇટથી શરૂઆત કરીએ. પછી આપણે એક માસ્ક લગાવીએ છીએ જે ફક્ત નીચેનો અડધો ભાગ જ રાખે છે અને ઉપરના ભાગને શૂન્ય કરી દે છે. પછી આપણે ફરીથી મૂળ ડેટા લઈએ છીએ અને આ વખતે બીજો માસ્ક લગાવીએ છીએ. આ માસ્ક ઉપરનો અડધો ભાગ રાખે છે અને નીચેના ભાગને શૂન્ય કરી દે છે. બસ થઈ ગયા 2 ટુકડા. અને કોડમાં આ કંઈક આવું દેખાય છે. અહીં થોડું ધ્યાન આપજો. પહેલા મૂવ બી P3. આ કમાન્ડથી ડેટા પોર્ટ 3 માંથી બી રજિસ્ટરમાં આવી જાય છે. પછી આવે છે ANL કમાન્ડ, જેનું પૂરું નામ છે એન્ડ લોજિકલ. અહીં જ માસ્કિંગનો ખેલ શરૂ થાય છે. આપણે પહેલો માસ્ક વાપરીએ છીએ #0FH. બાઇનરીમાં આનો મતલબ થાય 00001111. આ માસ્ક શું કરે? એ ફક્ત નીચેના 4 બીટને જ રાખે છે અને બાકીનાને 0 કરી દે છે. અને આ પરિણામને પોર્ટ 2 પર મોકલી દેવાય છે. પછી આ જ પ્રોસેસ ફરીથી થાય છે, પણ આ વખતે બીજા માસ્ક સાથે #F0H, એટલે કે 11110000. આ માસ્ક ઉપરના 4 બિટ્સને અલગ પાડે છે અને એ પરિણામ પોર્ટ 0 પર મોકલી દેવાય છે. કેટલી સુંદર રીતે ડેટાના 2 ભાગ થઈ ગયા. તો આપણે કોડની બધી ઝીણી વિગતો તો જોઈ લીધી, પણ હવે એક સ્ટેપ પાછળ જઈને એ સમજવું જરૂરી છે કે આ બધું આટલું મહત્વનું કેમ છે. આ ખાલી જૂના કોડના 2-4 ઉદાહરણો નથી. આપણે 2 બિલકુલ અલગ કામ જોયા. પ્રોગ્રામ 19 એક મોટા બ્રશ જેવો હતો, જે આખા ડેટાને એક જ ઝાટકે બદલી નાખતો હતો. જ્યારે પ્રોગ્રામ 20 એક સર્જિકલ છરી જેવો હતો, જેને ડેટાને બહુ જ ચોકસાઈથી કાપીને અલગ કર્યો. ડેટાને બદલવો અને ડેટાના ભાગ પાડવા, આ બંને ટેકનિક કમ્પ્યુટિંગના પાયાના સિદ્ધાંતો છે. અને આટલા નીચલા સ્તર પર કામ કરવું આજે પણ બહુ જ જરૂરી છે. જ્યારે એક મિલિસેકન્ડ અને પાવરનો એક કણ કિંમતી હોય, જેમ કે કોઈ પેસમેકરમાં કે પછી કારના એન્જિન કંટ્રોલરમાં, ત્યારે એસેમ્બલીની કાર્યક્ષમતાનો કોઈ મુકાબલો નથી. આ ભાષા સોફ્ટવેરને હાર્ડવેર પર સંપૂર્ણ અને સીધો કંટ્રોલ આપે છે. સાદી ભાષામાં કહીએ તો એસેમ્બલી સમજવાનો મતલબ છે કે કમ્પ્યુટર ખરેખર વિચારે છે કેવી રીતે એ સમજવું. અને આ બધી વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજના સમયમાં જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈ લેવલ પ્રોગ્રામિંગ ભાષાઓનો દબદબો છે, ત્યાં શું મશીનની આ સૌથી પાયાની મૂળ ભાષા શીખવાનો કોઈ અર્થ છે ખરો? આજે આપણે જે કોડ જોયો એ બતાવે છે કે જવાબ છે હા, બિલકુલ છે. કારણ કે દુનિયાની દરેક જટિલ સિસ્ટમનો પાયો આવી જ સરળ અને ચોક્કસ સૂચનાઓ પર ટકેલો હોય છે.